નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું એરફોર્સ સ્કૂલ ગાંધીનગરમાં આવેલી વિવિધ શિક્ષકો માટેની, ક્લર્ક માટે, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તેમજ હેલ્પર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। વેકેન્સીઝ ફોર એકેડેમિક સત્ર 2025-26 માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર આપણે વિડીયોમાં વાત કરશું ડિટેલ નોટિફિકેશન વિશે, પગાર ધોરણ વિશે, શૈક્ષણિક લાયકાત વિશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું છે। તો તમે જોઈ શકો છો મિત્રો, એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ ફોર ફિલિંગ અપ ધ રેગ્યુલર કોન્ટ્રાક્ચ્યુઅલ વેકેન્સીઝ ઇન એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ફોર ધ એકેડેમિક સેશન 2025-26, જેમાં નર્સરી ટ્રેન્ડ ટીચર્સ એનટીટી માટે 3 જગ્યા છે, જેમાં એક જગ્યા રેગ્યુલર તેમજ 2 જગ્યા કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર। પ્રાઇમરી ટીચર્સ માટે પીઆરટી માટે 1 જગ્યા છે રેગ્યુલર, ટીજીટી ઇંગ્લિશ માટે 2 જગ્યા કોન્ટ્રાક્ચ્યુઅલ, ટીજીટી સાયન્સ, મેથ્સ, હિન્દી, એસએસટી તેમજ સંસ્કૃત માટે અહીંયા રેગ્યુલર જગ્યા છે મિત્રો। સ્પેશિયલ એજ્યુકેટર માટેની 1 જગ્યા છે, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ હેલ્થ વેલનેસ માટે 1 જગ્યા છે, કોમ્પ્યુટર સાયન્સ માટે 1 જગ્યા છે, ટીજીટી ડ્રોઈંગ ગેમ્સ માટે 1 જગ્યા છે, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટેની 1 જગ્યા છે, ક્લર્ક માટેની 1 જગ્યા છે, હેલ્પર આયા માટેની 3 જગ્યા છે, જેમાં 1 જગ્યા રેગ્યુલર, 2 કોન્ટ્રાક્ચ્યુઅલ માટે, હેલ્પર ગાર્ડનર માટેની 1 જગ્યા છે તેમજ હેલ્પર વોચમેન માટેની પણ 1 જગ્યા છે મિત્રો કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર। ફોર ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ્સ, એપ્લિકેશન ફોર્મ એન્ડ મોર ડિટેલ્સ પ્લીઝ લોગ ઓન ટુ www.afschool@gnr.com એન્ડ વ્યૂ રિક્રુટમેન્ટ ટેબ। મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી અને અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો તેમજ ડિટેલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો। તમે જોઈ શકો છો, ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર ટુ એપ્લાય ઓનલાઈન યુઝિંગ ધ લિંક given in school website recruitment tab and also submit offline application in prescribed format along the self-attested copies of testimonials, educational and experience certificate in sealed envelope addressed to the Executive Director, Air Force School Gandhinagar, CA/OHQ/SWACUAF, Air Force Station Vayu Shaktinagar, લેકાવાડા ગાંધીનગર, ગુજરાત 382042 પિનકોડ પર 25 જાન્યુઆરી 2025 સુધીમાં જે ઓફલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો આગળ વાત કરશું મિત્રો ડિટેલ નોટિફિકેશન વિશે, જેમાં જે ભરતી માટેની શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ફોર્મ વિશેની માહિતી આપવામાં આવેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા ડિટેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે મિત્રો, જેમાં નર્સરી ટ્રેન ટીચર્સ એટલે કે એનટીટી માટેની જગ્યા છે રેગ્યુલર બેસિસ પર, જેમાં પે લેવલની વાત કરીએ તો 18,000 પ્લસ 0% ડીએ તેમજ એનટીટી કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જે જગ્યા છે તેમાં 18,000 રૂપિયા ફિક્સ સેલેરી અહીંયા મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર્સ ટ્રેનિંગ ડિપ્લોમા ઓર ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ ફ્રોમ ગવર્મેન્ટ recognized institution. Candidates with higher qualification may also apply, should be able to read, write, communicate fluent in English. Desirable qualification ની વાત કરીએ તો knowledge of computer applications, especially in MS Office, should be able to read, write, communicate in Hindi. Experience in art, craft, cartoon, caricature તેમજ puppet making, dance, etc. પ્રાઇમરી ટીચર્સ પીઆરટી રેગ્યુલર જગ્યા છે, જેમાં 28,500 રૂપિયા તેમજ પ્લસ 0% ડી અહીંયા મળવાપાત્ર થશે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી અથવા તો ઇટ્સ ઇક્વિવેલન્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 2 year ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 4 year બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન BLEd, અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ 50% એન્ડ 2 year ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનમાં મેળવેલું હોવું જોઈએ। તેમજ તમે જોઈ શકો છો, કેન્ડિડેટ વિથ BEd વિધાઉટ 6 month બ્રિજ કોર્સ ઇન એલિમેન્ટરી education will be considered only if no eligible candidate appears on contract basis only. તેમજ should be able to write, read and communicate fluent in English। ત્યારબાદ તમે જોઈ શકો છો, ટીજીટી સંસ્કૃત રેગ્યુલર જગ્યા છે, જેમાં 33,000 પ્લસ 0% ડીએ। લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી ફ્રોમ એની યુનિવર્સિટી રેકગ્નાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા UGC વિથ 50% ઇન સબ્જેક્ટ એન્ડ 50% ઇન એગ્રીગેટ, તેમજ બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકગ્નાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલીસ્ટ UGC નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન। ટીજીટી મેથ્સ માટેની જગ્યા છે કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર, જેમાં પણ તમે જોઈ શકો છો માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી 50% સબ્જેક્ટમાં તેમજ 50% એગ્રીગેટ ધરાવતા હોવા જોઈએ। બેચલર ઓફ એજ્યુકેશન પણ કરેલું હોવું જોઈએ, BEd ઇક્વિવેલન્ટ કરેલું હોવું જોઈએ, તેમજ શુડ બી એબલ ટુ રાઇટ, સ્પીક એન્ડ રીડ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ। ત્યારબાદ તમે જોઈ શકો છો, તેમાં ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની પણ વાત કરેલી છે, નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ especially MS Office, ability to read, write, communicate in Hindi. CTET, STET qualified candidate will be given additional weightage during selection.
ત્યારબાદ ટીજીટી સાયન્સ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે, જેમાં 33,000 રૂપિયા ફિક્સ સેલેરી, માસ્ટર ડિગ્રી ઓર બેચલર ડિગ્રી તેમજ તમે જોઈ શકો છો બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ. ટીજીટી ઇંગ્લિશ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા વય મર્યાદાની પણ વાત કરેલી છે મિત્રો. શુડ બી ઇન ધ એજ ગ્રુપ ઓફ 21 to 50 years એઝ ઓન 1st July 2025. વુમન કેન્ડિડેટ્સ એન્ડ ફિઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ વિલ બી ગિવન એજ રિલેક્સેશન અપ ટુ મેક્સિમમ 5 years. તેમજ એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા રિલેક્સેશન આપવામાં આવેલું છે મિત્રો. ત્યારબાદ ટીજીટી સોશિયલ સ્ટડીઝ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે મિત્રો. 33,000 રૂપિયા ફિક્સ સેલેરી મળવાપાત્ર થશે, જેમાં પણ માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસી આઈસીટી, મિનિમમ 50% માર્ક્સ ઇન સબ્જેક્ટ એન્ડ 50% ઇન એગ્રીગેટ, તેમજ બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, શુડ બી એબલ ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ. ત્યારબાદ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે, 33,000 રૂપિયા સેલેરી, તેમજ માસ્ટર ઓર બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, પીસીડીએ, એમસીએ બીઈ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં કરેલું હોવું જોઈએ, તેમજ શુડ બી એબલ ટુ રાઇટ, રીડ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ. ટીજીટી હિન્દી કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે, 33,000 રૂપિયા ફિક્સ સેલેરી. ટીજીટી ડ્રોઈંગ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે, જેમાં 33,000 રૂપિયા સેલેરી રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ગેમ્સ માટે કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર 33,000 રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે, ફિક્સ સેલેરી. લાયકાતની વાત કરીએ તો માસ્ટર અથવા તો બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસી આઈસીટી વિથ મિનિમમ 50% માર્ક્સ ઇન સબ્જેક્ટ એન્ડ 50% ઇન એગ્રીગેટ ઇન્ક્લુડિંગ ઇફેક્ટિવ ઇલેક્ટિવ્સ એન્ડ લેંગ્વેજીસ. ત્યારબાદ તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર અહીંયા જગ્યા છે મિત્રો, જેમાં 33,000 રૂપિયા ફિક્સ સેલેરી. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ બીએડ સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ 2 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન. તમે વિગતવાર મિત્રો નોટિફિકેશનમાં જોઈ શકો છો, અહીંયા લાયકાત આપેલી છે, વિગતવાર અભ્યાસ કરી અને ત્યારબાદ જ અરજી કરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ ટીજીટી હેલ્થ વેલનેસ માટેની રેગ્યુલર જગ્યા છે મિત્રો, 33,000 રૂપિયા પ્લસ 0% ડીએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર અથવા તો બેચલર ડિગ્રી ફ્રોમ એની યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસી આઈસીટી વિથ મિનિમમ માર્ક્સ ઓફ 50% ઇન સબ્જેક્ટ એન્ડ 50% ઇન એગ્રીગેટ ઇન્ક્લુડિંગ ઇલેક્ટિવ્સ એન્ડ લેંગ્વેજીસ ઇન ધ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ એઝ અંડર ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ ફ્રોમ ટીચર રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો બીએ બીએસસી સાયકોલોજી વિથ એજ્યુકેશનલ સાયકોલોજી, કાઉન્સિલિંગ સાયકોલોજી ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો એમએ એમએસસી ઇન કાઉન્સિલિંગ સાયકોલોજીમાં કરેલો હોવો જોઈએ મિત્રો. ત્યારબાદ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટેની કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે, 25,000 રૂપિયા ફિક્સ સેલેરી મળવાપાત્ર થશે. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 5 years એક્સપિરિયન્સ ઇન ઓફિસ વર્ક, નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એસ્પેશિયલી ઇન એમએસ ઓફિસ, શુડ બી એબલ ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ, એબિલિટી ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ઇન હિન્દી પણ ધરાવતા હોવો જોઈએ. ક્લર્ક માટેની કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જગ્યા છે મિત્રો, 14,500 રૂપિયા ફિક્સ સેલેરી. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 5 years એક્સપિરિયન્સ ઇન ઓફિસ વર્ક, ટાઈપિંગ સ્પીડ એટલીસ્ટ 40 words per minute in English, knowledge of computer application especially in MS Office, should be able to read, write, communicate fluent in Hindi, English. હેલ્પર આયા માટેની રેગ્યુલર જગ્યા છે, જેમાં 13,000 રૂપિયા પ્લસ 0% ડીએ. જેમાં તમે જોઈ શકો છો નો ક્વોલિફિકેશન, મેડિકલી ફિટ ટુ પરફોર્મ ધ ડ્યુટીઝ અસાઇન, એબિલિટી ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ઇન હિન્દીમાં ધરાવતા હોવો જોઈએ મિત્રો. હેલ્પર આયા ગાર્ડનર વોચમેન માટેની કોન્ટ્રાક્ચ્યુઅલ જગ્યા છે, તેમાં 13,000 રૂપિયા ફિક્સ સેલેરી મળવાપાત્ર થશે મિત્રો. જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન ઇન્ફોર્મેશન ટુ એપ્લિકેન્ટ્સ. એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ઇઝ એન અનએડેડ સીબીએસઈ સ્કૂલ ફંક્શનિંગ અંડર ધ એજીસ ઓફ ઇન્ડિયન એરફોર્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ સોસાયટી, ન્યૂ દિલ્હી. This is not a government job and there is no transfer liability. EPF contribution will be as per Government of India statutory rules. The following are not applicable for employees of Air Force School: accommodation, HRA, travelling allowance, DA on contractual post, LTC, LDA, TADA for written test, interview, canteen, medical facilities, any other perks and allowance જે અહીંયા નોન એપ્લિકેબલ રહેશે મિત્રો એમ્પ્લોઈઝ ઓફ એરફોર્સ સ્કૂલ. ટેન્ટેટિવ ડેટ ફોર સિલેક્શન પ્રોસેસ વિલ બી ઇન્ફોર્મ ઓન સ્કૂલ વેબસાઇટ. એટલે કે જે સ્કૂલની વેબસાઇટ છે તે તમારે રેગ્યુલરલી ચેક કરતું રહેવાનું રહેશે. ઇન કેસ ઇન ધ સિલેક્શન પ્રોસેસ દેર વિલ બી રિટર્ન ટેસ્ટ, ટીચિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ. ફોર્મેટ ઓફ એપ્લિકેશન ફોર્મ ઇઝ અવેલેબલ ઇન એરફોર્સ સ્કૂલ ગાંધીનગર. All interested candidates are to apply offline only. અહીંયા એપ્લાય ઓફલાઈન કરવાનું છે only. The candidates are to submit the hard copy of application in prescribed format, જેના વિશે આપણે આગળ વાત કરશું. Available in recruitment tab on school website, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. Along with self attested copies of Aadhaar card, academic qualification and experience certificate latest by 25 January 2025 in sealed cover, superscribing as under by hard hand or through registered post, speed post, courier only, facing which application will be rejected.
તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ફેલિંગ વિચ ધ એપ્લિકેશન વિલ બી રિજેક્ટેડ. તમે જોઈ શકો છો આ રીતનું મિત્રો જે એન્વેલોપ છે તેના પર તમારે પોસ્ટ એપ્લાઇડ કઈ પોસ્ટ પર એપ્લાઇડ કરો છો. અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો, નોંધી લેશો ટુ ધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એરફોર્સ સ્કૂલ ગાંધીનગર C/O હેડક્વાર્ટર SWACU એરફોર્સ સ્ટેશન વાયુ શક્તિનગર ગાંધીનગર ગુજરાત 382042 પિનકોડ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ ફોર્મ કરી અને તમારું જે નામ, ફૂલ એડ્રેસ, મોબાઈલ નંબર લખવાનું રહેશે. Incomplete application, any respect will not be considered. Applicant are advised to submit the application to the school well in advance without waiting for last day to avoid postal delay or any other delay due to any unforeseen events or circumstances. The applicant must ensure that she fulfill the eligibility condition for before applying for this post. એટલે કે ખાસ મિત્રો એકવાર ડિટેલ નોટિફિકેશન વાંચી લેવાનું અને ત્યારબાદ જો તમે એલિજિબલ હોય, તમે ફૂલફિલ કરતા હો લાયકાત, તો તમારે અરજી કરવાની રહેશે મિત્રો. School reserve the right to restrict the candidate to cancel for written test, teaching aptitude test, interview to a reasonable number of the basis of qualification and experience higher than the minimum prescribed. ત્યારબાદ તમે જોઈ શકો છો ધ સ્કૂલ વિલ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની લોસ ઓફ ઈમેલ, લોસ ઓફ કમ્યુનિકેશન ડ્યુ ટુ રોંગ એડ્રેસ પ્રોવાઇડ બાય એપ્લિકેન્ટ. કોલ લેટર્સ એન્ડ અધર કરસ્પોન્ડન્સ ફોર અટેન્ડિંગ ધ એક્ઝામિનેશન ઇન્ટરવ્યુ વિલ બી સેન્ટ ઓનલી ધ એલિજિબલ કેન્ડિડેટ બાય ઈમેલ ઓનલી. એટલે કે ઈમેલ એડ્રેસ છે મિત્રો તે ખાસ તમારે સાચું નાખવાનું રહેશે મિત્રો. તો ઓરિજિનલ ઓફ ઓલ ડોક્યુમેન્ટ્સ અટેચ અલોંગ વિથ એપ્લિકેશન ટુ બી બ્રોડ રાઇલ રિપોર્ટિંગ ફોર ઇન્ટરવ્યુ. એટલે કે જ્યારે ઇન્ટરવ્યુ માટે કોલ કરવામાં આવે મિત્રો, જ્યારે તમને ઈમેલ આવશે ત્યારે તમારે ખાસ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. આગળ વાત કરશું મિત્રો એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ છે તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ છે એરફોર્સ સ્કૂલ ગાંધીનગરની, તેના પર જે એપ્લિકેશન ફોર્મ છે તેની PDF ફાઇલ આપવામાં આવેલી છે મિત્રો, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી તમે ડાઉનલોડ કરી શકશો. તો તમે જોઈ શકો છો ફોર્મ પર તમારું જે પોસ્ટ પર એપ્લાઇડ કરો છો, કયા સત્ર માટે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીંયા ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ અહીંયા નેમ ઓફ એપ્લિકન્ટ, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ મુજબ, તેમજ ડેટ ઓફ બર્થ, તેમજ તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર સેલ્ફ અટેસ્ટેડ કોપી એન્ક્લોઝ એટલે કે સાથે જોડવાની રહેશે. નેમ ઓફ ફાધર વિથ રેન્ક ઇફ બિલોંગ્સ ટુ ડિફેન્સ ફોર્સ, એટલે કે જો ડિફેન્સ ફોર્સમાં બિલોંગ્સ કરતા હોય તો. નેમ ઓફ સ્પાઉસ, કોન્ટેક્ટ ડિટેલ, ઈમેલ એડ્રેસ, તેમજ મોબાઈલ નંબર, પિનકોડ, મેરિટલ સ્ટેટસ જે છે તે પણ ખાસ અહીંયા મેન્શન કરવાનું રહેશે. ફેમિલી કમ્પોઝિશન, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી છે મિત્રો તે પણ ખાસ તમારે જોડવાની રહેશે. તેમજ ઓરિજિનલ ટુ બી પ્રોડ્યુસ ટુ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેડ મિસ્ટ્રેસ ફોર વેરિફિકેશન ડ્યુરિંગ સેટ, તેમજ જે ઇન્ટરવ્યૂ વખતે જે ટેસ્ટ લેવાશે ત્યારે પણ. તેમજ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ધરાવતા હોય સીટેડ ડિટેલ્સ પણ અહીંયા ખાસ તમારે મેન્શન કરવાની રહેશે, લખવાની રહેશે, કયા વર્ષમાં પાસ કરી, કયા સબ્જેક્ટમાં. કોમ્પ્યુટર્સ ક્વોલિફિકેશન જે ધરાવતા હોય તે, પ્રોફેશનલ ક્વોલિફિકેશન ધરાવતા હોય, તેમજ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ, હોબીઝ, અચીવમેન્ટ વિશે પણ અહીંયા તમારે લખવાનું રહેશે. લેંગ્વેજ કઈ કઈ તમે જાણતા હો તેના વિશે, તેમજ મેડિકલ કંઈ પ્રોબ્લેમ હોય તો તે પણ અહીંયા લખવાનું રહેશે. અને અહીંયા સેલ્ફ ડિક્લેરેશન છે મિત્રો, ત્યારબાદ ડેટ અને સિગ્નેચર ઓફ એપ્લિકેન્ટ અહીંયા કરી અને ત્યારબાદ તમારે ફોર્મ છે તેની સાથે જે ડોક્યુમેન્ટ છે મિત્રો આગળ વાત કરી તે મુજબ અટેચ કરી અને આપેલા એડ્રેસ પર મિત્રો મોકલવાનું રહેશે. અહીંયા તમારે કંઈ પણ લખવાનું રહેતું નથી મિત્રો. અહીંયા જે ઓફિસ યુઝ ઓનલી માટે અહીંયા જે જગ્યા આપેલી છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું એપ્લિકેશન ફોર્મ છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે એપ્લિકેશન ફોર્મ છે ભરી અને હાર્ડ કોપી છે તે આપણે આગળ વાત કરી તે મુજબ અરજી કરી શકો છો મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.